અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે એક ખેલાડી એક વૃક્ષ જરૂર વાવેના સૂત્ર સાથે પાનોલી એસ્ટેટમાં આવેલ જીઆઈડીસી ગ્રાઉન્ડ ખાતે 22મી પીઆઈએ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રો લાઈફ ગ્રુપના એમડી કરણ જોલી, પાનોલી ઉદ્યોગ મંડળના જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર, સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન મહેબૂબ ફીજીવાલા, કો ચેરમેન હેમંત પટેલ, કમિટી મેમ્બર ભરત પટેલ, ભરત કોઠારી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટમાં આજરોજ રસ્સા ખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી. આજે પ્રથમ મેચ મીડિયા 11 અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી, જેમાં મીડિયા 11નો ભવ્ય વિજય થયો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 96 ટીમોએ ભાગ લીધો છે. આ ઉપરાંત વોલીબોલ, ચેસ, કેરમ અને દોડ સહિતની સ્પર્ધાઓ યોજાશે. हमेशा की तरह हम सपोर्ट करते आएंगे। प्रो लाइफ की तरफ से पूरा सपोर्ट रहेगा इसको और उभरते हुए खिलाड़ियों को और मौका मिलेगा। आज 22nd ईयर है इस टूर्नामेंट का। ऐसे ही बस ये आगे बढ़ता रहे।